નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામની પ્રાથમિક શાળા વિવાદમાં આવી હોવાના સમાચારો મળી રહ્યા છે। આ વિવાદનું મૂળ કારણ એવું છે કે છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેની આક્ષેપબાજીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સાથી શિક્ષક જયંતિભાઈ મહેતા વિદ્યાર્થીઓની બોલાવીને તેમની છેડતી કરતી હોવાનો મહિલા શિક્ષિકાનો આરોપ થતાં સમગ્ર પંથકની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે। જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ મહિલા શિક્ષિકાએ અભિયમ હેલ્પલાઇનને બોલાવી ધારી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। આક્ષેપનો સામનો કરેલા જયંતિભાઈ મહેતાએ તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે મારી કારકિર્દી ખતમ કરવાનું એક મોટું ષડયંત્ર છે। આક્ષેપ કરનારી મહિલાના શિક્ષકના પતિ જ આ જ શાળાના મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવે છે। પ્રાથમિક શાળાના આચાર્યએ આ મામલે ટીપીઓ અને બીઆરસી અને શિક્ષણ અધિકારીની લેખિતમાં ફરિયાદ કરી છે। વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં શાળા પરિસરમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી થઈ રહી હતી। સમગ્ર ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈ ધારી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શિક્ષક જગતની અંદર એક શરમજનક થઈ એ રીતની આ ઘટના સમગ્ર અમરેલી જિલ્લા માટે એક શરમજનક બાબત કહી શકાય। જ્યારે આ ઘટનાને લઈ અને વૃદ્ધ નાગરિકો પણ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે આ ઘટનાને સમાચાર સમગ્ર અમરેલી જિલ્લામાં મળતા સમગ્ર અમરેલી જિલ્લાની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે હવે આ બંને શિક્ષકો વચ્ચે સાચું કેણ તો આવનારો સમય કહેશે, પરંતુ હાલમાં તો આ પ્રશ્ને અમરેલી જિલ્લામાં એક ખળભળાટ મચાવી દીધેલ છે। બ્યુરો રિપોર્ટ, સાબરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।